ગુજરાતમાં એક અધિકારીના ઘરે દરોડા પડે છે। ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય અધિકારીઓના ઘરે પડેલા દરોડાની ચર્ચા આખો દિવસ થાય છે। સતત 14 કલાક સુધી કલેક્ટરના નિવાસસ્થાન ઉપર સર્ચ ઓપરેશન ચાલુ હોય છે અને તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય અધિકારીઓના ઘર પર ગઈકાલે ઈડીના દરોડા પડે છે। ઈડી કડક કાર્યવાહી કરી અને આજે એ લોકોની ધરપકડ કરે છે। આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ થયા પછી બહુ જ અલગ અલગ વળાંકો અને અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે। ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પર સ્થિત એ અદાલતમાં એમને રજૂ કરવામાં આવે છે। આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્રિત કરવા માટે ઈડી કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગે છે। 14 દિવસના રિમાન્ડ આરોપીના માંગ્યા પછી બહુ જ બધા સવાલ કોર્ટ પણ ઈડીને કરે છે। એટલે આરોપી નાયબ મામલતદાર જે છે એને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે કેમ લઈને આવવામાં આવ્યા એ વાત પર પણ કોર્ટ સવાલ કરી અને ઈડીને ખખડાવે છે। એના પછી ઈડી જ્યારે જવાબ આપે છે ત્યારે એવું કહે છે કે કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવવામાં આવ્યા છે। કોર્ટે ઈડીની અટક અંગે પણ એટલે કે અટક કેવી રીતના કરી, પરિવારને જાણ કર્યા પછી પ્રશ્ન અને પછી તપાસ કેવી રીતના થઈ એ બધા જ સવાલ કોર્ટ કરે છે। ઈડીએ કોર્ટને જવાબ આપતા એમાં પણ એવું કહ્યું છે કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યા છે અને આના કારણે એને સ્પેશિયલી અત્યારે આ કોર્ટમાં લાવવામાં આવ્યા છે। દસાડા તાલુકાના નાવડિયા ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ બાબતે ઈડીના આ દરોડા પડ્યા હોય એવી ચર્ચાઓ થઈ રહી હતી। હવે જ્યારે આખી તપાસ પૂર્ણ થઈ એના પછી પત્રકારોએ ઈડીને સવાલ પૂછવા માટે ઊભા પણ રાખ્યા, એટલે અધિકારીને ઊભા રાખ્યા, પણ અત્યારે ગુપ્તતાનું ધ્યાનમાં રાખી અને એના કોઈ જવાબો નથી આપવામાં આવ્યા। આખા કેસમાં એ 14 દિવસના રિમાન્ડ તો માંગવામાં આવ્યા છે। રિમાન્ડ મળે છે કે કેમ, તપાસમાં શું આવ્યું, એટલે 14 કલાકની તપાસ ખૂબ મોટી તપાસ છે। જ્યારે કોઈ અધિકારીના ત્યાં આટલા મોટા દરોડા પડે છે ત્યારે એ અધિકારી કયા કેસમાં ઇન્વોલ્વ હોઈ શકે છે, એના ઘરમાંથી શું મળ્યું છે, બધા જ પ્રશ્ન અને એ બધું જ ઈડી સ્પષ્ટ કરી શકે એમ છે। સુરેન્દ્રનગરના વકીલની પણ આમાં કોઈ ભૂમિકા છે એવી વાત પણ કરવામાં આવે છે। સાથે જ ઈડીના અધિકારીઓ જ્યારે ત્યાં ગયા ત્યારે અલગ અલગ લોકો એટલે એ કલેક્ટરના જે પીએ હતા એમને ત્યાં બધા બીજા એની આસપાસના જેટલા પણ લોકો છે એ બધાના ઘરે ઈડી પહોંચી હતી અને પૂછપરછ હાથ ધરી હતી। હવે ઈડીની ઓફિશિયલ પ્રતિક્રિયા શું આવે છે, એ અધિકારી શું કહે છે કે 14 કલાકની તપાસ બાદ એમને શું મળ્યું છે, કોર્ટે 14 દિવસના રિમાન્ડ માટે શું કહ્યું છે, આગળ જતા એ કેસ કેવી રીતના આગળ વધે છે એ જોવાનું રહ્યું। ઈડીના દરોડા બાદ હવે બહુ જ બધા બીજા અધિકારી સુરેન્દ્રનગર અને એની આસપાસના એમાં પણ ફફડાટ છે, એની સાથે સંકળાયેલા બીજા અધિકારીઓ અને બીજા લોકોમાં પણ ફફડાટ છે। ઈડી હવે કોના ઘર પર દસ્તક દે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।